નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે બજેટના દિવસે ઉર્જા ક્ષેત્રમાં પણ ઘણી બધી જાહેરાતો કરી છે, જેના કારણે ટાટા ગ્રુપના એક શેરમાં આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. અને એક્સપર્ટનું માનવું છે કે આ શેર 450ની પાર પણ જઈ શકે છે. તો આના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ. સૌથી પહેલા મિત્રો વાત કરીએ, નાણામંત્રી નિર્મલા સીતારામણે વચગાળાના બજેટમાં ઉર્જા ક્ષેત્રને લગતી ઘણી મોટી જાહેરાતો કરી છે. તેની અસર ઉર્જા ક્ષેત્રના કેટલાક શેરો પર જોવા મળી રહી છે. આ દરમિયાન આપણે વાત કરી કે ગુરુવારે એનર્જી શેરોમાં ટાટા ગ્રુપની ટાટા પાવરના શેર વિશે વાત કરીએ. સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે 396 રૂપિયા અને 70 પૈસાની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો, જે તેની સર્વકાલીન ઊંચી એટલે કે ઓલ ટાઈમ હાઈ પણ છે. આ શેર અગાઉ ક્લોઝ થયો હતો 389 રૂપિયા અને 65 પૈસા ઉપર. માર્ચ 2023માં આ શેર 182 રૂપિયા અને 45 પૈસાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આના વિશે આપણે વધારે માહિતી જોઈએ તો એક્સપર્ટનું માનવું છે કે 450 રૂપિયા સુધી આનો ભાવ જઈ શકે છે. ટાટા પાવરના શેરમાં બ્રોકરેજને પણ તેજી જણાય છે. એન્ટિક બ્રોકરેજના વિશ્લેષકોએ ટાટા પાવરના સ્ટોક માટે તેની કિંમત 422 રૂપિયાથી વધારી 450 રૂપિયા કરી દીધી છે. આ શેરમાં પણ ઉછાળાનું કારણ છે, એટલે કે શેરમાં ઉછાળાનું કારણ શું છે એના વિશે વાત કરીએ તો ટાટા પાવરના શેરોમાં વધારો થવા પાછળ ઘણા કારણો છે. ટાટા પાવરની પેટા કંપની ટાટા પાવર રિન્યુએબલ એનર્જી એશિયાની સૌથી મોટી ટી એસ્ટેટ ચેંગમરી ટી એસ્ટેટ સાથે 1040 કિલોવોટ બાયોફેશિયલ સોલર સિસ્ટમ પ્રોજેક્ટ સફળતાપૂર્વક શરૂ કર્યો છે. આ પૂર્વ ભારતમાં ઓન ગ્રાઉન્ડ બાયોફેશિયલ મોડ્યુલનો પરિચય છે. પછી આપણે વાત કરીએ કે સૂર્યોદય યોજના અંગે શું જાહેરાત કરી, તો આ સિવાય પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત પછી રોકાણકારોએ ટાટા પાવરના શેરને રિન્યુએબલ એનર્જીમાં તેની ટોચની પસંદગી તરીકે પસંદ કર્યો છે. એટલે કે ટાટા ગ્રુપનો ટાટા પાવર શેર છે એ સૌથી વધારે પસંદ કરવામાં આવ્યો છે રિન્યુએબલ એનર્જીના સેક્ટરમાં. તમને જણાવી દઈએ કે આ યોજના જાહેરાત 22 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. 1 ફેબ્રુઆરીએ ઇન્ટ્રીમ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ પણ કહ્યું કે રૂફટોપ સોલર સિસ્ટમ લગાવવાથી 1 કરોડ પરિવારો દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકશે. તેનાથી પરિવારોને દર વર્ષે 15,000 થી 18,000 રૂપિયાની બચત થશે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ટાટા પાવરના શેર વિશે, જેમાં પીએમ સૂર્યોદય યોજના હેઠળ આ શેરમાં પણ આપણને તેજી જોવા મળી. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો.